તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર કેતુલભાઈ પટેલ સાહેબ અને મેડિકલ ઓફિસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભાલુસણાના માર્ગદર્શન હેઠળ આજરોજ તારીખ 12 ઓગસ્ટને સોમવારના રોજ શ્રી આર.એમ. પ્રજાપતિ આર્ટ્સ કોલેજ સતલાસણા ખાતે તમાકુ નિયંત્રણના પગલારૂપે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભાલુસણાના સબ સેન્ટર સતલાસણા 1ના પ્રયત્નથી ડિસ્ટ્રિક્ટ ટોબેકો કંટ્રોલ સેલ આરોગ્ય શાખા જિલ્લા પંચાયત મહેસાણાના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં કોલેજના કુલ 350 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। તેમાંથી 20 જેટલા વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને તેમના દ્વારા વ્યસનથી થતા નુકસાન વિશે સુંદર રજૂઆત કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને સાથે જ અન્ય વિદ્યાર્થીઓને નાસ્તો પણ આપવામાં આવ્યો હતો। તેમજ કોલેજની દિવાલ ઉપર તમાકુ નિયંત્રણ અધિનિયમ 2003ની કલમ 6 મુજબ શૈક્ષણિક સંસ્થાના 100 વારનો વિસ્તારમાં તમાકુ વેચાણ પર પ્રતિબંધ અને દંડની અપરાધ છે તેનું ભીત પર લેખન કરવામાં આવ્યું હતું। ઉપરાંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભાલુસણામાંથી આવેલા સતલાસણા સબ સેન્ટરના આરોગ્ય કર્મચારી ભરતભાઈ પટેલ, પ્રભાતભાઈ રબારી, મનીષાબેન ચૌધરી, વંદનાબેન પંડ્યા, સંધ્યાબેન પરમાર, અનસુયાબેન અને તેમની આખી ટીમે કોલેજના વિદ્યાર્થીઓને વ્યસનથી નુકસાન અંગે માહિતગાર કર્યા હતા। તમાકુ નિયંત્રણ ભીત લેખન કરવામાં આવ્યું। કોલેજના આચાર્યશ્રી તથા એનસીસી પ્રોગ્રામ ઓફિસરે કોલેજના વિદ્યાર્થીઓને વ્યસનથી નુકસાન અંગે માહિતગાર કરેલ અને કાર્યક્રમ પૂર્ણ થયા પછી હાજર લોકોને વ્યસન મુક્તિની પ્રતિજ્ઞા લેવડાવી હતી। આ કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન ભરતભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું। રિપોર્ટર અલ્પેશ રાવલ, DT ન્યૂઝ લાઈવ 24 સતલાસણા।